નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તમે બધાએ બાળપણમાં નરમ અને ગુલાબી દેખાતી મીઠી વાનગીનો સ્વાદ ચાખ્યો હશે। તેને વેચતા લોકો મોટા ભાગે મેળાઓ, લગ્નો, ગામડાઓ અને શહેરોની શેરીઓમાં જોવા મળે છે। બાળકો તેને તેમના માતા પિતા અથવા તો સંબંધીઓ પાસેથી મેળવવાનો આગ્રહ રાખે છે અને કેમ નહીં, તેનો સ્વાદ ખૂબ જ આકર્ષક છે। આપણે વાત કરી રહ્યા છીએ કોટન કેન્ડીની। સામાન્ય રીતે લોકો તેને બુદ્ધિના બાલના નામથી પણ ઓળખે છે। કોટન કેન્ડીનો ઉલ્લેખ અહીં એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચેરીના અધિકારીઓની તપાસ દરમિયાન તેમાં હાનિકારક ઝેરી રસાયણો મળ્યા છે। આ પછી પોંડિચેરી પ્રશાસને કોટન કેન્ડીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે। જાણો શા માટે સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો અને એડવાઇઝરી જાહેર કરી। પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તમિલિસાઈ સુંદરરાજને તાજેતરમાં જ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડીયો બહાર પાડ્યો હતો અને કોટન કેન્ડી પર પ્રતિબંધ વિશે માહિતી આપી હતી, જેમાં તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ તેમના બાળકો માટે કોટન કેન્ડી ખરીદવાનું ટાળે કારણ કે તેમાં રહેલા હાનિકારક રસાયણો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને નવા સમાચારની અપડેટ મળતી રહે।